હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.4 માટેની થિયરી ભણ્યા હતા. બરાબર? તો એ થિયરીમાં આપણે શાંત ક્યારે કહેવાય, અનંત આવૃત ક્યારે કહેવાય એ સમજ્યા હતા. તો તમને જો એ ખબર પડતી હશે કે ક્યારે શાંત કહેવાય અને ક્યારે અનંત આવૃત કહેવાય, તો તમને આજના દાખલા એકદમ સહેલા લાગશે. બરાબર? તો સ્વાધ્યાય 1.4 ના દાખલામાં તમારે એ જ નક્કી કરવાનું છે કે શાંત છે કે અનંત આવૃત. બરાબર? તો તમારા સ્વાધ્યાય 1.4 નો જે પહેલો પ્રશ્ન છે એની સૂચના કંઈક આવી છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે આપેલ સમય સંખ્યાઓ નું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત તે જણાવો. એટલે આપણે ભાગાકાર કર્યા વગર નક્કી કરવાનો. આ 13/3125 છે એનો ભાગાકાર નથી કરવાનો, ભાગાકાર કર્યા વગર આપણે નક્કી કરવાનું છે કે શાંત છે કે અનંત આવૃત. તો એ કેવી રીતે નક્કી કરવું એ રીત મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડી હતી. બરાબર? ગયા લેક્ચરમાં આપણે બે ઉદાહરણ આપ્યા હતા અને સમજાવ્યું હતું કે ભાગાકાર કર્યા વગર કેવી રીતે ખબર પડે શાંત છે. બરાબર? તો શાંત માટે આપણે યાદ રખાવ્યું હતું કે છેદમાં જે સંખ્યા આપી હોય એના અવિભાજ્ય અવયવ પાડો. અવિભાજ્ય અવયવ પાડો એમાં 2 અને 5 આ બે સંખ્યા જ આવવી જોઈએ. એની સિવાયની જો કોઈ સંખ્યા આવે તો શાંત કહેવાય નહીં. 2 આવે તો પણ શાંત કહેવાય, છેદમાં 5 આવે તો પણ શાંત કહેવાય, અને છેદમાં 2 અને 5 બંને આવે એક સાથે તો પણ શાંત કહેવાય. પણ એની સિવાયની કોઈ પણ સંખ્યા આવે a to z તો શાંત કહેવાય નહીં. બરાબર? એવું આપણે ગયા લેક્ચરમાં શીખવ્યું હતું. તો આજે એવા જ દાખલા ભણવાના છે. શાંત કહેવાનું અથવા અનંત આવૃત એ નક્કી કરવાનું છે. તો 13/3125 આ તમારો પહેલો દાખલો છે. છેદમાં કઈ સંખ્યા છે? 3125. તો જેવું આપણે ગયા લેક્ચરમાં શીખવાડ્યું તેમ કે છેદની સંખ્યાના પહેલા તમારે અવિભાજ્ય અવયવ પાડવાના. તો 3125 ના તમે અવિભાજ્ય અવયવ પાડો. અવિભાજ્ય અવયવ પાડો આપણે સ્વાધ્યાય 1.2 માં શીખી ગયા. બરાબર? વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરવાનો. ચલો પહેલા 2 વડે ભાગ ચલાવવાનો. 3125 એકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલે નહીં. 2 વડે ન ચાલે તો 3 વડે ચલાવવાનો. 3 ની ચાવી આપણે એવી શીખવાડી હતી કે અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો અહીંયા હું અંકોનો સરવાળો કરું. 5 ને 2 7, 7 ને 1 8, 8 ને 3 11. 11 ને 3 વડે ભગાય નહીં, તો 3125 ને 3 વડે નહીં ભગાય. તો અહીંયા 3 વડે ભાગ નહીં ચાલે. તો 3 વડે ન ચાલે પછી કેટલા વડે ચલાવવાનો? 5 વડે. તો 3125 ને 5 વડે ભગાય, કારણ કે એકમનો 5 છે. તો 3125 ને તમારે 5 વડે ભાગવાનો. બરાબર? તો 5 6 30 થાય. 31 માંથી 30 જાય એટલે 1 વધે, બાજુમાં બગડ્યો છે એટલે 12 બને. 5 દુ 10 થાય. 12 માંથી 10 જાય એટલે 2 વધે, બાજુમાં 5 છે એટલે 25 બને, અને પાયો 25. આ મેં ડાયરેક્ટ ભાગાકાર કર્યો. 3125 ને 5 વડે મેં ડાયરેક્ટ ભાગ્યો. એ આપણે સ્વાધ્યાય 1.2 માં શીખ્યા હતા કે રીતે ડાયરેક્ટ કરવું. જેને ડાયરેક્ટ ન આવડતું હોય એ 3125 ને 5 ને 5 વડે ભાગી રફકામમાં ગણતરી કરીને 625 લખવા. બરાબર? જેને ડાયરેક્ટ ભાગાકાર ન આવડે એ રફકામમાં કરે. અને તમે જ્યારે દાખલો ગણતા હો ત્યારે આપણે 3125 ના જે અવિભાજ્ય અવયવ પાડી છે એ પણ તમારે દર્શાવવાનું નથી. આ પણ રફકામમાં જ કરવાનું છે. બરાબર? એટલે દાખલો ગણો ત્યારે લખતા નહીં, આ રફકામમાં ગણતરી કરવાની. 3125 ના અવયવ પાડીએ. હજી 5 વડે ભાગ ચાલશે. 625 ને તમે 5 વડે ભાગો એટલે 125 આવે. હજી 5 વડે ભાગ ચાલશે. 125 ને તમે 5 વડે ભાગો એટલે 25 આવે. અને હજી 5 વડે ભાગ ચાલશે તો 25 ને 5 વડે ભાગો કેટલા આવે? 5. હજી 5 વડે ભાગ ચાલે તો કેટલા આવશે? 1. તો આપણે 3125 ના અવિભાજ્ય અવયવ પાડ્યા. હવે એને લખવાનું કેવી રીતે? જો ઉપર 13 એમ રહેવા દેવાના. આ જે 3125 છે એના અવિભાજ્ય અવયવમાં કોણ આવ્યું? તો 5 કેટલી વાર છે? 1 2 3 4 5. 5 5 વાર આવ્યું તો 5 ની 5 ઘાત. બરાબર? 3125 ના અવિભાજ્ય અવયવ કોણ આવ્યું? 5 ની 5 ઘાત. બરાબર? હવે આના આધારે તમારે નક્કી કરવાનું કે આ સંખ્યા શાંત છે કે અનંત આવૃત છે. બરાબર? તો આનું દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત આવૃત છે એના આધારે ખબર પડે. તો આપણે ગયા લેક્ચરમાં શીખવાડ્યું છેદમાં 5 2 આવે તો શાંત કહેવાય. 5 આવે તોય શાંત કહેવાય, 2 આવે તોય શાંત કહેવાય, 2 અને 5 બંને આવે તોય શાંત કહેવાય. એની સિવાય કઈ સંખ્યા આવી જોઈએ નહીં. તો છેદમાં શું આવ્યું આપણું? 5. 5 ની 5 ઘાત આવ્યું. તો આ કેવું સ્વરૂપ કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ. એટલે તમે 13 ને 3125 વડે ભાગો ને તો એનું દશાંશ સ્વરૂપ એટલે પોઈન્ટ વાળી સંખ્યા એ શાંત આવે. બરાબર? ભાગાકાર અટકી જાય, અનંત સુધી જાય નહીં. તો કહેવાનો મતલબ છેદમાં કઈ સંખ્યા આવી? 5 આવી. એટલે 13 ના છેદમાં 3125 એ કેવું સ્વરૂપ ધરાવે છે? તો શાંત દશાંશ
સ્વરૂપ દર્શાવે છે। ખબર પડી ગઈ? તો આ તમારા પ્રશ્ન નંબર 1 ના દાખલા હતા। તો વિદ્યાર્થીઓ, પ્રશ્ન નંબર 1 માં આપણે આ રીતે દાખલા ગણવાના છે કે શાંત છે કે અનંત આવૃત્તિ નક્કી કરવાનું। પણ આની જોડે જોડે હું પ્રશ્ન નંબર 2 પણ ચલાવી દઉં છું। કેમ પ્રશ્ન નંબર 2? કારણ કે પ્રશ્ન નંબર 2 માં તમારે પ્રશ્ન નંબર 1 ની રકમનો જ ઉપયોગ કરવાનો છે। પ્રશ્ન નંબર 2 ની સૂચના કંઈક આવી છે કે પ્રશ્ન નંબર 1 માં જે સમય સંખ્યાઓ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો। બરાબર? તો પ્રશ્ન નંબર 2 માં તમને એવું કીધું છે કે પ્રશ્ન નંબર 1 માં જે સમય સંખ્યાઓ શાંત દશાંશ સ્વરૂપ ધરાવે છે એનું દશાંશ સ્વરૂપ જણાવો। બરાબર? એને દશાંશ સ્વરૂપમાં ફેરવવાના છે। ખબર પડી ગઈ? તો પ્રશ્ન નંબર 2 માં તમારે પ્રશ્ન નંબર 1 નો જ ઉપયોગ કરવાનો છે। તો આપણે પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 1 જોડે જોડે ચલાવીએ। ખબર પડી ગઈ? તો પ્રશ્ન નંબર 2 માં તમારે શું કરવાનું છે કે આપણે જે પ્રશ્ન નંબર 1 માં દાખલો ગણીએ છીએ ઈ જો શાંત આવે તો એને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું। બરાબર? શાંત આવે તો જ, એવું પ્રશ્ન નંબર 2 માં કીધું છે। પ્રશ્ન નંબર 2 માં તમને એવું કીધેલું છે કે જો દશાંશ સ્વરૂપ શાંત આવે તો એને દશાંશ સ્વરૂપમાં ફેરવો। બરાબર? એટલે કે દશાંશ સ્વરૂપ એટલે મતલબ શું થાય કે જેમ કે 325 એના છેદમાં 100 હોય, છેદમાં 100 એટલે 2 મીંડા કહેવાય। તો પાછળથી આપણે 2 પોઈન્ટ કાપવાના, તો 2 પોઈન્ટ કાપે એટલે શું થઈ જાય? 3.25। તો આ દશાંશ રૂપ કહેવાય। દશાંશ રૂપ એટલે પોઈન્ટ વાળી સંખ્યા। ટૂંકમાં આપણે આને પોઈન્ટ વાળી સંખ્યામાં ફેરવવાનું। પણ ક્યારે ફેરવવાનું? શાંત આવ્યું હોય તો જ। અનંત આવૃત આવ્યું હોય તો ફેરવવાનું નહીં। તો વિદ્યાર્થીઓ, આપણો જે પહેલો દાખલો છે 13/3125 ઈ કેવું સ્વરૂપ દર્શાવે છે? શાંત। તો આપણે એને દશાંશ સ્વરૂપમાં ફેરવવા પડશે। બરાબર? એટલે કે પોઈન્ટ વાળી સંખ્યામાં ફેરવવાના। તો એ કેવી રીતે ફેરવવાના? તો એની એક રીત છે। તમારે પહેલા જે સંખ્યા મળી હોય અહીંયા એમને લખી દેવાની 13/5/5। વિદ્યાર્થીઓ, આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 બંને જોડે ચાલીએ છીએ એક જ દાખલા। કારણ કે પ્રશ્ન નંબર 2 માં પ્રશ્ન નંબર 1 ની રકમનો જ ઉપયોગ કરવાનો છે। બરાબર? પ્રશ્ન નંબર 1 માં જે શાંત હોય એને તમારે દશાંશ સ્વરૂપમાં ફેરવવાના। એટલે જે શાંત આવે એમાં જ આ પ્રોસેસ કરવાની આગળ। જો અનંત આવૃત આવ્યું હોય તો આવું આગળ જે આપણે શીખવાડીએ છીએ ત્યારે કરવાનું નહીં। હવે આ 13/5/5 એને લખી દેવાના। પછી તમારે શું કરવાનું આવશે? તો અહીંયા 5 ની જેટલી ઘાત હોય એટલી જ બાજુમાં 2 ની ઘાત વડે ગુણવાનું। બરાબર? એટલી જ આપણે 2 ની ઘાત લાવવાની। તો અહીંયા 5 ની 5 ઘાત છે તો બાજુમાં 2 ની 5 વડે ગુણવાનું। હવે નીચે 2 ની 5 વડે ગુણ્યું તો ઉપર કેટલા વડે ગુણવાનું? 2 ની 5 વડે। લસાની જેમ જ, લસામાં કેમ આપણે નીચે ગુણીએ તો ઉપર ગુણવું પડે, એમ અહીંયા આપણે નીચે 2 ની 5 વડે ગુણીએ છીએ તો ઉપર 2 ની 5 વડે ગુણવું પડે। બરાબર? તો આ તમારી રીત થઈ। શું યાદ રાખવાનું તમારે? કે છેદમાં આપણને જે ઘાત સ્વરૂપ મળ્યું છે એમાં 5 ની ઘાત અને 2 ની ઘાત, 2 ની ઘાતને સરખી કરવાની। બરાબર? અહીંયા 5 ની 5 ઘાત હતી તો 2 ની ઘાત નહોતી તો આપણે 2 ની 5 વડે ગુણ્યું અને ઉપર પછી 2 ની 5 વડે ગુણવું પડે। ખબર પડી ગઈ? એટલે તમારે યાદ રાખવાનું, શાંત દશાંશ સ્વરૂપ આવી જાય પછી એને દશાંશ સંખ્યામાં ફેરવવા માટે તમારે છેદમાં 2 અને 5 બંનેની ઘાતને ઇક્વલ કરવાની। બરાબર? અહીંયા 5 ની 5 ઘાત હતી તો મેં 2 ની 5 વડે નીચે ગુણ્યું, હવે 2 ની 5 વડે ગુણ્યું તો ઉપર ગુણવું પડે। ખબર પડી ગઈ? કદાચ જો આવું આપ્યું હોત કે 41/2 ની 3 ઘાત, હવે આ શાંત સ્વરૂપ છે, છેદમાં 2 આવે તો શાંત કહેવાય। એને મારે દશાંશમાં ફેરવવું હોય તો 2 ની કેટલી ઘાત છે? 3, તો બાજુમાં 5 ની 3 એ હોવી જોઈએ। નીચે 5 ની 3 વડે ગુણો તો ઉપર 5 ની 3 વડે ગુણવાનું। બરાબર? તો આને દશાંશ સ્વરૂપમાં ફેરવવાની એક રીત છે, તમારે યાદ રાખવાનું કે છેદમાં 2 અને 5 બંનેની ઘાતને સરખી કરવાની। ખબર પડી ગઈ? અહીંયા 5 ની 5 હતું તો આપણે 2 ની 5 વડે ગુણ્યું, અહીંયા 2 ની 3 હતું તો ઘટે કઈ? 5 ની સંખ્યા વાળી, તો 5 ની 3 વડે ગુણ્યું। બરાબર? કદાચ જો આવું આપ્યું હોત 47/2 ની 8 ઘાત, હવે 2 ની 8 ઘાત છે તો કેટલા વડે ગુણવું પડે? 5 ની 8 વડે, તો ઉપર કેટલા વડે ગુણવાનું? 5 ની 8 વડે। ખબર પડી ગઈ? એટલે હવે તમારે ઘાતને ઇક્વલ કરવાની। 2 વાળી 5 વાળી સંખ્યા હોય તો 2 વડે 1 વડે ગુણવું પડશે અને 2 વાળી સંખ્યા હોય તો 5 ની સંખ્યા વડે ગુણવું પડશે। બરાબર? પણ કદાચ છેદમાં આપણને જેમ અહીંયા 5 મળે છે એમ 2 અને 5 બંને મળતું હોય એવા દાખલા આવશે કે અવિભાજ્ય આપણે અવયવ પાડીએ તો 5 એ મળે બાજુમાં 2 ની ઘાત હોય તો ત્યારે શું કરવાનું? તો એ આપણે શીખી લે ઉદાહરણ દ્વારા ખાલી કે 37/2 ની 3 ગુણ્યા 5 ની 1 આવી કોઈ સંખ્યા છે। તો મારે આનું દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય, જો છેદમાં 2 અને 5 આવે એટલે શાંત કહેવાય। હવે એને મારે દશાંશમાં ફેરવવું હોય તો આપણે હમણાં શું કીધું? જેટલી 5 ની ઘાત હોય એટલી જ 2 ની હોવી જોઈએ।
2 ની ઘાતને હું કેવી કરવાની? ઇક્વલ કરવાની. તો અહીંયા 2 ની 3 છે અને 5 ની કેટલી છે? 1 છે. તો 5 ની કેટલી કરવી પડે? 3 કરવી પડે. તો 5 ની 3 કરવા માટે તમારે એક ઘાત તો છે જ, તો વધારાની કેટલી લાવવી પડશે? 2 લાવવી પડશે. એટલે 5 ની 2 વડે ગુણવું પડશે. હવે નીચે 5 ની 2 વડે ગુણો તો ઉપર કેટલા વડે ગુણવાનું? 5 ની 2 વડે. બરાબર. જો ખાલી 5 મળતા હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય કે 5 ની 5 છે એટલે 2 ની 5 વડે ગુણવું પડે. પણ જ્યારે બંને સંખ્યા મળતી હોય તો ઘણા છોકરા કેવું કરે છે કે અહીંયા 2 ની 3 છે તો 5 ની 3 વડે ગુણી દે. એવું તમારે નથી જોવાનું કે 2 ની જેટલી હોય એટલા વડે ગુણવાનું. તમારે શું જોવાનું છે કે 2 ની અને 5 ની 2 ની ઘાત ઇક્વલ થવી જોઈએ. બરાબર. તો અહીંયા 2 ની 3 છે તો 5 ની 3 વડે નહીં ગુણવાનું. કેમ? કારણ કે બાજુમાં 5 છે. 5 એક વાર આપેલા છે તો 5 ઘટે છે કેટલી વાર? 2 વાર. તો 5 ની 2 વડે ગુણવાનું. તો નીચે 5 ની 2 વડે ગુણો તો ઉપર 5 ની 2 વડે ગુણવાનું. બરાબર. ખબર પડી ગઈ? એટલે ખાસ ધ્યાન રાખજો. તમારે યાદ રાખવાનું છે સાતમા ફેરવવા દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે કે છેદમાં તમારે 5 અને 2 આ બંનેની ઘાતને ઇક્વલ કરવાની. એટલે કે જે ઘટતી હોય એટલી જ ગુણવાની. બરાબર. હજી એક ઉદાહરણ લઈએ, જેમ કે 53 ના છેદમાં 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. બરાબર. હવે અહીંયા 2 કેટલી વાર છે? 5 વાર. પણ 5 ની કેટલી ઘાત છે? 2 વાર. તો 2 ની ઘાત તમારે ઇક્વલ કરવી હોય તો 5 ની 5 કરવી પડે. હવે 5 ની 5 કરવી હોય તો 5 ની કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. કારણ કે ઓલરેડી 2 ઘાત તો છે જ, તો વધારાની કેટલી ગુણવી પડશે? 5 ની 3. તો છેદમાં 5 ની 3 વડે ગુણો તો ઉપર 5 ની 3 વડે ગુણવાનું. જો 3 ને 2 5 થઈ ગયું. એટલે 2 ની ઘાત ઇક્વલ થવી જોઈએ. 5 ની 5 ઘાત થઈ ગઈ ને 2 ની 5 ઘાત થઈ ગઈ. આવડશે? હજી એક ઉદાહરણ લઈએ, વધારે ખબર પડે. 41 ના છેદમાં 5 ની 4 ઘાત ગુણ્યા 2 ની 1 ઘાત. કદાચ આવું મળે. 5 કેટલી વાર છે? અહીંયા 4 વાર. 2 કેટલી વાર છે? 1 વાર. તો તમારે 2 ની 4 ઘાત કરવી પડશે ને. 5 ની 4 છે તો 2 ની કેટલી કરવી પડે? 4 કરવી પડે. પણ 2 ની છે કેટલી? 1. હવે 4 કરવા માટે કેટલા વડે ગુણવું પડશે? તો 2 ની 3 ઘાત વડે. તો નીચે 2 ની 3 ઘાત વડે ગુણો તો ઉપર કેટલા વડે ગુણવાનું? 2 ની 3 ઘાત વડે. એટલે ખાસ ધ્યાન રાખજો કે શાંત દશાંશ સ્વરૂપ આવી જાય પછી એને દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય તો છેદમાં 2 ની અને 5 ની 2 ની ઘાત એક સરખી કરવાની. આ તમારું પહેલું સ્ટેપ થશે. ખબર પડી ગઈ? તો આવી ખાસ ધ્યાન રાખજો ગુણવામાં. તો આપણે અહીંયા જે 5 ની 5 હતી તો આપણે છેદમાં કેટલા વડે ગુણ્યું? 2 ની 5 વડે. છેદમાં ગુણો એટલે ઉપર ગુણવું પડે. હવે આગળનું સ્ટેપ તમારે શું કરવાનું આવશે? તો આ 13 એમ રહેવા દેવાના. 2 ની 5 ઘાત એટલે કેટલા કહેવાય? 32 કહેવાય. કઈ રીતે? તો 2 નો 5 વાર ગુણાકાર કરવાનો. એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. બરાબર. એટલે 2 ની 5 ઘાત એટલે 2 નો 5 વાર ગુણાકાર કરો તો 32 આવે. ઘણા છોકરાઓ અહીંયા 2 પંચા 10 કરી નાખે. એવું કરવાનું નથી. 2 નો 5 વાર ગુણાકાર કરવાનો છે. બરાબર. હવે છેદમાં શું કરવાનું? તો છેદમાં જેટલી ઘાત હોય એટલા તમારે મીંડા મૂકી દેવાના. બરાબર. છેદમાં કેટલી ઘાત છે? 5 ઘાત છે બંનેની. તો તમારે એકની પાછળ 5 મીંડા મૂકવાના. બરાબર. એટલે આવી રીતે 5 મીંડા મૂકી દીધા. આ ટ્રીક છે. બરાબર. તમે ગણતરી કરશો ને તો આ જવાબ આવશે. જેમ કે 5 ની 5 ઘાત, 5 ની 5 ઘાત એટલે કેટલા કહેવાય? 3125. પછી 2 ની 5 ઘાત એટલે કેટલા કહેવાય? 32. છેદમાં તમે આ બે નો ગુણાકાર કરો એટલે 5 ની 5 ઘાત 3125, 2 ની 5 ઘાત 32. આ બે નો તમે ગુણાકાર કરશો એટલે આ 1 લાખ જ આવશે. બરાબર. તો તમારે વારે ગણતરી નથી કરવાની. 2 ની અને 5 ની જેટલી ઘાત હોય બંનેની જે સેમ ઘાત હોય 5 ઘાત છે તો 5 મીંડા મૂકી દેવાના. બરાબર. ખાસ ધ્યાન રાખજો. આ ટ્રીક છે, યાદ રાખજો. કદાચ તમને ગણતરી કરવી તો ગણતરી કરી જજો. 3125 ગુણ્યા 32 કરશો આ બે નો ગુણાકાર એટલે આ 1 લાખ જ આવશે. હવે તમારે શું કરવાનું છે? જો તો અહીંયા 13 ગુણ્યા 32 કરવાનું. 13 ગુણ્યા તમે 32 કરો એટલે 32 નો 13 વડે ગુણાકાર. તો 2 એકા 2, 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 6 એમ નેમ, 9 ને 2 11, વધી પડી 1, 3 ને 1 4. તો 32 અને 13 નો ગુણાકાર કેટલો આવ્યો? 416. તો અહીંયા હું ઉપર 416 લખી નાખું આ બે નો ગુણાકાર અને છેદમાં 5 મીંડા એમ રહેવા દેવાના. ખબર પડી ગઈ? હવે છેદમાં 5 શૂન્ય છે તો તમારે પાછળથી કેટલા પોઈન્ટ કાપવાના? 5 પોઈન્ટ. હમણાં મેં તમને શીખવાડી દીધું કે 325 ના છેદમાં 100 હોય, છેદમાં 2 શૂન્ય છે તો 2 પોઈન્ટ કાપવાના. તો તમારો જવાબ કેટલો આવે? 3.25. બસ એવું જ અહીંયા કરવાનું છે કે છેદમાં 5 શૂન્ય છે તો તમારે પાછળથી 5 પોઈન્ટ કાપવાના. એટલે આ 416 ના 5 પોઈન્ટ કાપવાના. તો તમે પાછળથી 5 પોઈન્ટ કાપો તો 1, 2, 3,
4 5 અને 0 બરાબર 3 સંખ્યા તો હતી જ અને 5 પોઈન્ટ કાપવાના એટલે આપણે 2 વધારાની શૂન્ય મૂકવી પડશે અને પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે 416 ના છેદમાં 1 લાખ કરો તો 0.00416 એટલે આવી રીતે પાછળથી પોઈન્ટ કાપી લેવાના એટલે તમારો 13 ના છેદમાં 3125 એનો તમે ભાગાકાર કરશો ને કેલ્ક્યુલેટરમાં કે 13 ભાગ્યા 3125 કરવાના એટલે તમારો આ જ જવાબ આવશે કહેવાનો મતલબ આપણે ભાગાકાર કર્યા વગર શાંત દશાંશ સ્વરૂપ છે એ નક્કી કર્યું અને દશાંશ સ્વરૂપમાં એટલે કે પોઈન્ટ વાળી સંખ્યામાં ફેરવ્યું બરાબર 13 ના છેદમાં 3125 નો ભાગાકાર તમને આવડે પણ નહીં કે 3125 નો ઘડિયો અઘરો પડે એટલે આપણે આ ભાગાકાર કર્યા વગર આપણે એનો પોઈન્ટ સ્વરૂપમાં ફેરવી દીધું બરાબર કેલ્ક્યુલેટરમાં તમારે ચેક કરવું તો કરી લેજો આ જ જવાબ આવશે 13 ભાગ્યા 3125 કરી લેવાનું ખાસ તમારે રીત યાદ રાખવાનું છે અહીંયા સુધીનો દાખલો આ આપણો પ્રશ્ન નંબર 1 નો છે બરાબર શાંત દશાંશ સ્વરૂપ સુધીનો આ જે નીચેનું છે એ આપણા પ્રશ્ન નંબર 2 માટેનું છે બરાબર એટલે જ્યારે પણ આપણે પ્રશ્ન નંબર 1 ના દાખલા ગણશું અને એમાં શાંત દશાંશ એવો આવશે બરાબર જે પણ દાખલો શાંત દશાંશનો હશે એને આપણે આવી રીતે દશાંશ સ્વરૂપમાં ફેરવવું પડશે કારણ કે પ્રશ્ન નંબર 2 માં તમને એવું જ કીધું છે કે પ્રશ્ન નંબર 1 માં જે શાંત દશાંશ સ્વરૂપ ધરાવતા હોય એને તમે દશાંશ સંખ્યામાં ફેરવો બરાબર એટલે કે દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું એટલે કે પોઈન્ટમાં ફેરવવાનું અનંત આવૃત આવે તો આજે આપણે કહ્યું છે નીચેનું એ કાંઈ કરવાનું આવશે નહીં બરાબર જ્યારે શાંત આવે ત્યારે તમારે આજે દાખલો આગળ ગણવાનો ખબર પડી તો ખાસ આ રીતે યાદ રાખજો કે શાંત આવી જાય પછીને દશાંશમાં કેવી રીતે ફેરવવો આની આ સંખ્યા લખી નાખવાની જેટલી ઘાત હોય અહીંયા 5 ની 5 ઘાત છે તો 2 ની 5 વડે નીચે અને 2 ની 5 વડે ઉપર ગુણ દેવાનો યાદ હું રાખવાનું કે છેદમાં બંનેની ઘાતને તમારે ઇક્વલ કરવાની છે 5 ની જેટલી ઘાત હોય એટલી જ બાજુમાં 2 ની હોવી જોઈએ એટલે જે ઘટતી હોય એ પ્રમાણે ગુણવાનું બરાબર એટલે આપણે જે 3-4 ઉદાહરણ આપ્યા એ પ્રમાણે તમારે જવાનું જેટલી ઘાત ઘટતી હોય એટલા વડે નીચે અને ઉપર ગુણવાનું નીચે તમે 2 ની 3 વડે ગુણો છો તો ઉપર 2 ની 3 વડે જ ગુણવાનું ખબર પડી ગઈ પછી તમારે શું કરવાનું તો 13 એમ 2 ની 5 એટલે 32 કહેવાય અને અહીંયા 5 ઘાત છે તો છેદમાં 5 મીંડા પછી 13 ગુણ્યા 32 કરશો એટલે 416 જવાબ આવે અને છેદમાં 5 મીંડા એમ નહીં હવે અહીંયા છેદમાં 5 મીંડા છે તો તમારે ઉપરની સંખ્યામાં પાછળથી 5 પોઈન્ટ કાપવાના તમે પાછળથી 5 પોઈન્ટ કાપો એટલે 0.000416 જવાબ આવે ખબર પડી ગઈ તો આ જ રીતે આપણે દાખલા ગણવાના છે એટલે પ્રશ્ન નંબર 1 અને 2 આપણે જોડે જોડે ચલાવશું બીજો તમારો દાખલો છે 17 ના છેદમાં 8 બીજો તમારો દાખલો છે 17 ના છેદમાં 8 પહેલું સ્ટેપ તમારું શું આવશે કે છેદમાં જે સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ પાડો તો 8 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ સહેલા છે પાડવાની જરૂર નથી ડાયરેક્ટ આવડે કે 2 ની 3 ઘાત પણ જેને ન આવડતું એ પ્રમાણે 2 ચોક 8 2 દુ 4 અને 2 એકા 2 તો 8 ના અવિભાજ્ય અવયવમાં 2 કેટલી વાર આવ્યા 3 વાર તો હવે તમારે શું લખવાનું આવશે આગળ જો 17 એમ 8 ના અવિભાજ્ય અવયવમાં 2 કેટલી વાર આવ્યું 3 વાર તો 2 ની કેટલી ઘાત 3 ઘાત ચલો હવે તમને જોઈને ખબર પડે શાંત છે કે અનંત આવૃત કેવું કહેવાય શાંત કહેવાય કેમ કારણ કે છેદમાં કોણ આવે છે 2 છેદમાં 2 આવે 5 આવે અથવા 2 અને 5 એવી કોઈ સંખ્યા આવે તો શાંત કહેવાય એની સિવાયની કોઈ પણ સંખ્યા આવે તો શાંત કહેવાય નહીં તો અનંત આવૃત કહેવાય તો અહીંયા તમારે નીચે લખી નાખવાનું કે શાંત દશાંશ સ્વરૂપ ધરાવે છે બરાબર હવે આગળ શું કરવાનું છે તો પ્રશ્ન નંબર 2 માં આપણને શું કીધું છે કે જો શાંત હોય તો તમારે એને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું દશાંશ સ્વરૂપમાં એટલે પોઈન્ટ વાળી સંખ્યામાં ફેરવવાનું તો આ બીજો દાખલો શાંત છે તો તમારે અહીંયા જે પહેલા દાખલામાં કર્યું હતું અહીંયા કરવું પડશે તો આપણે પહેલા શું શીખવાડ્યું હતું કે 17 એમ અને 2 ની 3 આ ઉપરની સંખ્યા નીચે લખી દેવાની હવે આપણે શું કીધું કે છેદમાં 2 ની જેટલી ઘાત હોય એટલી 5 ની ઘાત હોવી જોઈએ ટૂંકમાં 2 અને 5 2 ની ઘાત એક સરખી હોવી જોઈએ તો અહીંયા 2 ની 3 છે તો તમારે 5 ની 3 વડે ગુણવું પડે હવે નીચે 5 ની 3 વડે ગુણો એટલે ઉપર 5 ની 3 વડે ગુણવું પડે ખબર પડી ગઈ તો પહેલું સ્ટેપ તમારે આ જ કરવાનું કે ઘાત ઇક્વલ કરવાની છેદમાં 2 અને 5 ની બંનેની પછી તમારે શું કરવાનું આવશે તો આ 17 એમ 5 ની 3 ઘાત એટલે 5 નો 3 વાર ગુણાકાર તો પાયો પાયો 25 ને 25 પંચા 125 બરાબર અને છેદમાં 2 ની 3 અને 5 ની 3 આપણે શું શીખવાડ્યું કે છેદમાં જેટલી ઘાત હોય એટલા મીંડા મૂકી દેવાના તો 3 ઘાત છે તો અહીંયા 3 મીંડા મૂકવાના બરાબર આ ટ્રીક છે ખાસ યાદ રાખજો
તમે ગુણાકાર કરશો તો આ જવાબ આવશે 2 ની 3 એટલે કે 8, 5 ની 3 એટલે 125, 125 ગુણ્યા 8 કરશો એટલે 1000 આવશે. ખબર પડી ગઈ? હવે તમારે શું કરવાનું છે તો 125 ને 17 વડે ગુણવાનું. 125 ને તમે 17 વડે ગુણો તો કેટલા આવશે? 125 નો 17 વડે ગુણાકાર કરો તો 2125 આવે. બરાબર? તો 2125 એના છેદમાં કેટલા છે? 1000 એમને. હવે છેદમાં 3 શૂન્ય છે તો ઉપર કેટલા પોઈન્ટ કાપવાના? 3 પોઈન્ટ કાપવાના. તો 2.125 આ તમારો જવાબ. ખબર પડી ગઈ બધાને? તો જ્યારે પણ તમે પ્રશ્ન નંબર 1 માં દાખલા ગણતા હો અને 7 દશાંશ સ્વરૂપ આવે તો તમારે એને દશાંશ સ્વરૂપે એટલે કે પોઈન્ટ વાળી સંખ્યામાં ફેરવવું પડશે અને આ એની રીત હતી. ખબર પડી ગઈ? તો ફરીથી સમજાવી દઉં. 8 ના અવિભાજ્ય અવયવ પડો એટલે 2 ની 3 ઘાત આવે. છેદમાં 2 આવે છે એટલે 7 દશાંશ કહેવાય. 7 દશાંશ આવી ગયું પછી એને પોઈન્ટમાં ફેરવવાનું. કેવી રીતે ફેરવવાનું? તો તમારે 2 ની જેટલી ઘાત હોય એટલે 5 ની ઘાત વડે ઉપર નીચે ગુણવાનું. 17 એમને 5 ની 3 એટલે 125 થાય. 5 તરી 15 નથી કરવાનો. પાયા 25, 25 પંચા 125. 5 નો 3 વાર ગુણાકાર કરવાનો એટલે 125 આવે અને છેદમાં જેટલી ઘાત હોય લાંબીને મૂકી દેવાના. 17 ગુણ્યા 125 કરો એટલે 2125 આવે. એમને મૂકી દેવાના અને છેદમાં 1000 અને પાછળ છેદમાં 3 શૂન્ય છે એટલે પાછળથી 3 પોઈન્ટ કાપો તો 2.125 આવે. એટલે કહેવાનો મતલબ તમે 17 ને 8 વડે ભાગો તો 2.125 તમારો જવાબ આવશે. બરાબર? તો આ રીતે આપણે 7 દશાંશ સ્વરૂપ હોય તો આગળ વધવાનું. અનંત આવૃત આવતું હોય તો તમારે પોઈન્ટમાં ફેરવવાનું આવશે નહીં. તો વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ ત્રીજો દાખલો પ્રશ્ન નંબર 1 નો. એની રકમ છે 64/455. એટલે તમારે આ 455 ના અવિભાજ્ય અવયવ પાડવાના પહેલા. બરાબર? એ તમારો પહેલો સ્ટેપ આવે. તો 455 એના તમે અવિભાજ્ય અવયવ પાડો. હવે 455 એકી સંખ્યા છે, 2 વડે ભાગ ન ચાલે તો કેટલા વડે ચલાવવાનો? 3 વડે. 3 માટે ચેક કરીએ આપણે તો 5 ને 5 10, 10 ને 4 14, 14 ને 3 વડે ન ભગાય તો 455 ને 3 વડે ભગાય નહીં. 3 વડે ભાગ ન ચાલે પછી 5 વડે ચલાવો. 455 ને 5 વડે ભગાય. કેમ? કારણ કે પાછળ એકમનો 5 છે. તો 455 ને તમે 5 વડે ભાગો તો 5 9 45 અને 5 એકા 5 કેટલા આવશે? 51. 455 ને 5 વડે ભાગશો તો 91 આવશે. હવે 5 વડે ન ભગાય. 91 ને 5 વડે ભગાય નહીં. તો 5 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 7. તો 91 ને 7 વડે ભાગ ચલાવો. 91 નો 7 વડે ભાગ ચાલે. બધાને ખબર છે 13 સીધા 91 થાય. અને પછી 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એકા 13. બરાબર? તો 455 ના આપણને અવિભાજ્ય અવયવ મળી ગયા 5, 7 અને 13. તો આપણે એને લખી નાખીએ 64 છેદમાં 455 ના અવિભાજ્ય અવયવ કોણ કોણ આવ્યું? 5, 7 અને 13. તો 5 ગુણ્યા 7 ગુણ્યા 13 એટલે ખબર પડી ગઈ. હવે જો વિદ્યાર્થીઓ આના આધારે આપણે નક્કી કરવાનું કે આ દશાંશ સ્વરૂપ 7 દશાંશ સ્વરૂપ ધરાવે છે કે અનંત આવૃત ધરાવે છે એ આપણે ચેક કરવાનું છે. તો છેદમાં આપણે શું કીધું હતું કે 2 અને 5 એની સિવાયની કોઈ વધારાની સંખ્યા આવે તો શાંત કહેવાય નહીં. તો કેવું કહેવાય? અનંત આવૃત કહેવાય. તો જો અહીંયા છેદમાં કોણ આવે છે? 5, 7 અને 13. આ 7 અને 13 આવે છે એનો મતલબ શું થાય કે આ સંખ્યા કેવી હશે? અનંત આવૃત. તો તમારે બાજુમાં નીચે લખી નાખવાનું કે અનંત આવૃત સ્વરૂપ ધરાવે છે. ખબર પડી ગઈ? એટલે આપણે જે શીખવાડ્યું છે કે શાંત ક્યારે કહેવાય? તો છેદમાં 5 ની ઘાત અથવા 2 ની ઘાત, ટૂંકમાં 5 અને 2 એની સિવાયની કોઈ પણ વધારાની સંખ્યા આવે તો શાંત કહેવાય નહીં. એટલે અહીંયા વધારાની સંખ્યા કોણ આવે છે? 7 અને 13. બરાબર? તો આ શાંત નથી. કેવું છે? અનંત આવૃત. બરાબર? છેદમાં 2 અને 5 સિવાય કોઈ પણ અલગ સંખ્યા આવે એની સિવાયની કોઈ પણ બીજી તો અનંત આવૃત જ હોય. બરાબર? હવે આ દાખલામાં આપણે આ દશાંશ સ્વરૂપમાં જે ફેરવ્યું હતું એ કરવાનું નથી. કેમ? કારણ કે પ્રશ્ન નંબર 2 માં તો એવું કીધું છે કે જો શાંત હોય તો જ દશાંશ સ્વરૂપમાં ફેરવો. આ શાંત છે નહીં તો આને દશાંશ સ્વરૂપમાં આગળ ફેરવવાનું નહીં. અહીંયા તમારો ત્રીજો દાખલો પૂરો. ખબર પડી ગઈ? ચલો વિદ્યાર્થીઓ હવે ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલાની રકમ છે 15/1600. તો કોઈ પણ દાખલો પૂછે ને તો ડાયરેક્ટ એના અવિભાજ્ય અવયવ નહીં પાડવાના. પહેલા તો ઉપર નીચે છેદ ઉડતા હોય તો ઉડાડવાના. બરાબર? તો અહીંયા ઉપર નીચે છેદ ઉડે છે એટલે પહેલા તમારે કામ ઈ કરવાનું પછી અવિભાજ્ય અવયવ પાડવાના.
15 અને 1600 ના છેદ કઈ રીતે ઉડશે? તો 5 વડે ઉડે, બરાબર. 15 એટલે કેવા કહેવાય? 5 તરી 15 અને 1600 તો 320 ગુણ્યા 5 કરો એટલે 1600 થાય. ખબર પડી ગઈ? તો 15 ના આપણે 5 તરી 15 કર્યું અને 1600 એટલે શું કહેવાય? 320 ગુણ્યા 5. તો 320 ગુણ્યા 5 કર્યું અને 5 તરી 15 કર્યું તો અહીંયા છેદ ઉડી જાય 5 5. તો વચ્ચે કેટલા? તો 3 ના છેદમાં 320. બરાબર. તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, તમને જે પણ રકમ આપી હોય એમાં પહેલા છેદ ઉડતા હોય તો છેદ ઉડાવવાના, બરાબર. છેદ ઉડાડ્યા પછી જ આગળ અવિભાજ્ય અવયવ પાડવાનો વિચારવાનો. હવે છેદમાં અંશમાં કોણ છે? 3 અને છેદમાં કોણ છે? 320, બરાબર. તો 320 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. 320 ના તમે અવિભાજ્ય અવયવ પાડો તો 2 વડે ભાગ ચાલશે એટલે 160 થઈ જાય, હજી 2 વડે ભાગ ચાલે એટલે 80 થઈ જાય, હજી 2 વડે ભાગ ચાલે એટલે 40 થઈ જાય, હજી 2 વડે ભાગ ચાલે એટલે 20 થઈ જાય, હજી 2 વડે ભાગ ચાલે એટલે 10 થઈ જાય, અને હજી 2 વડે ચાલશે એટલે 2 5 10. હવે 2 વડે નો ચાલે, કેટલા વડે ચલાવવાનો? 5 છે એટલે 5 વડે. એટલે આપણે 320 ના અવિભાજ્ય અવયવ પાડી દીધા. તમે આ જે અવિભાજ્ય અવયવ પાડો છો તમારે રફકામાં કરવાનું છે, દાખલામાં દર્શાવવાનું નથી. આ ખાસ યાદ રાખજો, બરાબર. હવે તમારે જો આ 3 એમનેમ રહેવા દેવાના. 320 ના અવિભાજ્ય અવયવમાં 2 કેટલી વાર છે? 1 2 3 4 5 અને 6. 2 કેટલી વાર આવે છે? 6 વાર. અને 5 કેટલી વાર છે? 1 વાર, બરાબર. તો આપણે આવી રીતે અવિભાજ્ય અવયવ પાડી દીધા. આના આધારે તમારે નક્કી કરવાનું કે શાંત છે કે અનંત આવૃત છે, બરાબર. તો જો છેદમાં કોણ આવ્યું? 2 અને 5. 2 અને 5 આવે એટલે શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. તો તમારે નીચે લખી નાખવાનું કે દશાંશ નિરૂપણ શાંત છે. તમારે ખાસ આવી રીતે આ શબ્દમાં લખવાનું છે. આગળના દાખલામાં મેં જેમ શોર્ટમાં લખ્યું હતું કે શાંત છે અને અનંત આવૃત છે, એવું શોર્ટમાં લખવાનું નથી. નીચે આવું લખવાનું કે દશાંશ નિરૂપણ શાંત છે. ખબર પડી ગઈ? તો ખાસ યાદ રાખજો, છેદ ઉડતા હોય ત્યારે છેદ ઉડાડવાના, પછી જ એના અવિભાજ્ય અવયવ પાડવાના. અવિભાજ્ય અવયવ પાડો પછી જોવાનું કે છેદમાં 2 અને 5 વાળી સંખ્યા હોવી જોઈએ. 2 અને 5 હોય તો શાંત છે. ખબર પડી ગઈ? હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ જવાનું કે શાંત હોય તો એના આપણે શાંત દશાંશ નિરૂપણ આપ્યું હોય તો એને દશાંશ સંખ્યામાં ફેરવવાનું, એટલે કે પોઈન્ટ વાળી સંખ્યામાં ફેરવવાનું. તો આપણે આને પોઈન્ટમાં ફેરવવું પડશે. તો જેમ આપણે હમણાં આગલા દાખલામાં શીખવાડ્યું એમ તમારે પહેલા સંખ્યા લખી નાખવાની. 3 ના છેદમાં 2 ની 6 અને 5 ની કેટલી? 1. મેં શું કીધું હતું? પોઈન્ટમાં ફેરવવા માટે શું કરવાનું? તો તમારે 2 ની અને 5 ની ઘાતને ઇક્વલ કરવાની, બરાબર. એની માટે જે સંખ્યા ગુણવી પડે એ ગુણવાની. તો અહીંયા 2 ની 6 ઘાત છે પણ 5 ની કેટલી છે? 1. તો 5 ની આપણે 6 કરવાની. હવે 5 ની 1 છે, 5 ની 6 કરવી હોય તો 5 ની 5 વડે ગુણવું પડે, બરાબર. એટલે આપણે 5 ઘાત ઘટે છે. અહીંયા 2 ની 6 છે તો 5 ની 6 કરવી પડે, પણ 5 ની 1 જ છે તો ઘટે છે કેટલી ઘાત? 5 ઘાત. તો 5 ની 5 વડે ગુણવાનું. હવે નીચે 5 ની 5 વડે ગુણવો તો ઉપર એ 5 ની 5 વડે જ ગુણવાનું. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. એવું નહીં કે અહીંયા 2 ની 6 છે તો ઉપર 5 ની 6 વડે જ ગુણવાનું. અહીંયા જેટલી ઘટતી હોય એટલી નીચે ઉપર ગુણવાનું. અહીંયા 5 ની 1 જ વાર હતી એટલે 5 વાર ઘટે છે તો 5 ની આપણે 5 વડે ગુણ્યું તો ઉપર એ 5 ની 5 વડે ગુણવાનું, બરાબર. હવે આગળ શું કરવાનું આવશે? 5 ની 5 ઘાત એટલે 5 ની 5 ઘાત એટલે 5 નો 5 વાર ગુણાકાર. તો પાયો 25 25 5 125 125 625 ગુણ્યા 5 કરશો એટલે 3125 આવશે. પહેલા દાખલામાં આપણે જોયું હતું કે 5 ની 5 ઘાત એટલે 3125 થાય, બરાબર. પહેલો દાખલો આપણે 3125 નો હતો, એમાં 5 ની 5 ઘાત આવતું હતું. તો 5 ની 5 ઘાત 3125 અને છેદમાં 2 ની અને 5 ની કેટલી ઘાત છે? 6 ઘાત છે. અહીંયા જો 5 ને 6 થઈ ગયું ને, એટલે 1 ની ઘાત કેટલી કહેવાય? 6. તો જેટલી ઘાત હોય એટલા મીંડા મૂકવાના. તો 1 ની પાછળ આપણે 6 મીંડા મૂકી દઈએ, બરાબર. હવે 3125 ને 3 વડે ગુણવાનું. 3125 ને તમે 3 વડે ગુણો તો 5 તરી 15 વધી પડી 1 3 2 6 અને 1 7 3 1 3 ને 3 તરી 9. કેટલા આવશે? 9375 અને છેદમાં 6 મીંડા. હવે છેદમાં 6 મીંડા છે તો ઉપર કેટલા પોઈન્ટ કાપવાના? 6 પોઈન્ટ કાપવાના. 6 પોઈન્ટ તમે પાછળથી કાપો તો 1 2 3 4 ચાર સંખ્યા તો છે જ ઉપર.
હજી આપણે 6 પોઈન્ટ કાપવાના છે પાછળથી, એટલે 2 શૂન્ય વધારાની મૂકવી પડે અને પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે 0. તો વિદ્યાર્થીઓ આપણે 15/16 એટલે 15 નો 16 વડે ભાગાકાર કરશું તો તમારો જવાબ આ આવશે. કેલ્ક્યુલેટરમાં ચેક કરો તો કરી લેજો 0.009375 આવો જવાબ આવશે. બરાબર, એટલે ભાગાકાર કર્યા વગર આપણે એને પોઈન્ટમાં ફેરવ્યું. તો ખાસ યાદ રાખજો, અહીંયા આ બે વસ્તુ છેદ ઉડતા હોય તો ઉડાડવાના અને પછી જેના અવિભાજ્ય અવયવ પાડી નક્કી કરવાનું કે સાત છે કે નહીં. જો 7 હોય તો એને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું. દશાંશ સ્વરૂપ એટલે કે પોઈન્ટ વાળી સંખ્યામાં ફેરવવાનું. બરાબર. ચલો વિદ્યાર્થીઓ, પાંચમો દાખલો જોઈએ. 29/343. અહીંયા ક્યાંય છેદ ઉડતા નથી એટલે આપણે સીધા 343 ના અવિભાજ્ય અવયવ પાડવાના. ચલો 343 ના અવિભાજ્ય અવયવ પાડો. 343 2 વડે ભગાય નહીં, કારણ કે એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે. 3 વડે ચેક કરીએ તો 4 ને 3 7 ને 3 10. 10 ને 3 વડે ભગાય નહીં એટલે 343 ને 3 વડે ભગાય નહીં. 5 વડે નહીં ચાલે ને, કારણ કે એકમનો 5 નથી. તો કેટલા વડે ચલાવવાનું? 7 વડે. ટૂંકમાં 2 વડે નહીં ચાલતું, 3 વડે નહીં ચાલતું, 5 વડે નહીં ચાલતું. તો 343 ને તમારે 7 વડે ભાગવાનું. 7 વડે તમે ભાગશો એટલે 7 ચોક 28. 34 માંથી 28 જાય વચ્ચે 3 એટલે બનશે 63 અને 7 નો 63. બરાબર. 343 તમે 7 વડે ભાગશો એટલે 49 આવશે. જેને ડાયરેક્ટ ભાગાકાર નથી આવડતો એ રફમાં કરશે અને આ ગણતરી તમારે રફમાં કરવાની છે. 77 49 ને 7 એકા 7. 7 કેટલી વાર આવ્યું? 3 વાર. તો અહીંયા તમારે લખવું હોય તો શું લખાય? તો 29 ના છેદમાં 7 ની કેટલી ઘાત લખાય? 3 ઘાત. તો વિદ્યાર્થીઓ આપણે આવી રીતે છેદમાં જે સંખ્યા છે એના આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા. બરાબર. હવે એના અવિભાજ્ય અવયવ પાડ્યા, આના પરથી આપણે નક્કી કરવાનું કે શાંત છે કે અનંત અવરોધ. જો છેદમાં કોણ આવ્યું? 2 અને 5 સિવાયની વધારાની સંખ્યા આવી. 2 અને 5 સિવાયની વધારાની સંખ્યા કઈ આવી? 7. તો આ શાંત કહેવાય નહીં. એટલે 2 અને 5 આવે તો શાંત કહેવાય, એની સિવાયની કોઈ બીજી સંખ્યા આવે તો શાંત કહેવાય નહીં. તો આનું દશાંશ સ્વરૂપ કેવું છે? અનંત આવૃત. તો તમારે આ આખું લખવાનું કે દશાંશ નિરૂપણ કેવું છે? અનંત આવૃત છે. બરાબર, ખબર પડી ગઈ? તો આ આપણો પ્રશ્ન નંબર 1 અને 2 બંને પ્રશ્ન જોડે જોડે ચાલ્યા. બરાબર. પ્રશ્ન નંબર 2 નો ઉપયોગ ક્યાં કરવાનો? શાંત આવે તો જ કરવાનો. બરાબર. શાંત આવે તો આગળ વધવાનું, નકર પછી અનંત આવૃત આવે તો એ કરવાનું નથી. ખબર પડી? પ્રશ્ન નંબર 1 માં ટોટલ તમારા 10 દાખલા છે. બરાબર. જેમાંના 1 થી 5 દાખલા આપણે એમના બોર્ડ ઉપર ગણ્યા. બરાબર. 6 7 8 9 અને 10 આ 5 દાખલા તમને હું જાતે આપ્યો છું. બરાબર. એમાં જે છઠ્ઠો દાખલો અને સાતમો દાખલો છે એ તો તમને ડાયરેક્ટ અવિભાજ્ય અવયવ આપ્યા જ છે, તમારે પાડવાના નથી. બરાબર. તો જોઈએ હવે દાખલા હું તમને ઉપર ચલો સમજાઈ દઉં. બાકી આ 5 દાખલા તમારે જાતે ગણવાના છે. જેવી રીતે આપણે 1 થી 5 ગણ્યા એ જ રીતે જવાનું છે. પહેલા ચેક કરવાનું શાંત છે કે અનંત આવૃત. શાંત હોય તો એને દશાંશ સ્વરૂપમાં એટલે કે પોઈન્ટ વાળી સંખ્યામાં ફેરવવાનું. તો જોઈએ હવે છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલામાં તમને છેદમાં અવિભાજ્ય અવયવ પાડવાની જરૂર પડશે નહીં, કારણ કે ડાયરેક્ટ સીધા બેઠી રકમમાં અવિભાજ્ય અવયવ આપી દીધા છે. એટલે છઠ્ઠા દાખલામાં તમારે અવિભાજ્ય અવયવ નહીં પાડવા પડે. બરાબર. અવિભાજ્ય અવયવ આપેલા જ છે. આના પર તમારે ડાયરેક્ટ નક્કી કરી નાખવાનું શાંત છે કે નહીં. તો જો છેદમાં કોણ છે? 2 અને 5. તો આ દાખલો શાંત દશાંશ સ્વરૂપ ધરાવે છે. બરાબર. અને શાંત ધરાવે છે તો એને દશાંશ સ્વરૂપમાં તમારે ફેરવવું પડશે. તો આપણે જે આગળના દાખલામાં શીખવાડ્યું કે શાંત હોય તો દશાંશમાં કેવી રીતે ફેરવવું એ તમારે આમાં કરવું પડશે. બરાબર. પણ આમાં એક પ્લસ પોઈન્ટ શું છે આ દાખલામાં કે તમારે અવિભાજ્ય અવયવ પાડવા પડશે નહીં, ડાયરેક્ટ બેઠી રકમમાં તમને પાડીને આપ્યા છે. એ જ રીતે સાતમા દાખલામાં છે. સાતમામાં અવિભાજ્ય અવયવ પાડીને આપ્યા છેદમાં, તો આમાં પાડવા નહીં પડે. પણ આમાં તમે જો શાંત છે કે અનંત આવૃત એ તમને ડાયરેક્ટ ખબર પડી જશે. 2 છે 5 છે પણ વધારાનું કોણ છે? 7. વધારાની 7 સંખ્યા આવે છે એટલે આ શાંત કહેવાય નહીં. કેવું કહેવાય? તો અનંત આવૃત. આ જે ઉપરનું આવશે એ કેવું આવશે? શાંત આવશે. બરાબર. તો આ દાખલામાં તમારે ડાયરેક્ટ લખી નાખવાનું છે. અવિભાજ્ય અવયવ નથી પાડવાના અને આગળ પછી દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું નહીં આવે, કારણ કે અનંત આવૃત છે. બરાબર. તો આ દાખલો એકદમ તમારા માટે ઈઝી બનશે અને આવા દાખલા MCQ માં પૂછાઈ પણ શકે. તો ખાસ યાદ રાખજો, તમારે સીધું લખી નાખવાનું આવશે આ દાખલામાં કે દશાંશ નિરૂપણ અનંત આવૃત છે. એટલું જ. ખબર પડી ગઈ? અને છઠ્ઠો દાખલો શાંત છે માટે તમારે આગળ એને દશાંશમાં ફેરવવું પડશે, પોઈન્ટમાં ફેરવવું પડશે. આઠમો દાખલો જુઓ. 6 અને 15. મેં એવું કીધું કે ઉપર નીચે છેદ ઉડતા હોય તો એ ચેક કરવાનું. પહેલા છેદ ઉડાડી પછી જ નક્કી કરવાનું અને પછી જ અવિભાજ્ય અવયવ પાડવાના. તો અહીંયા 6 અને 15 ના છેદ ઉડે. 3 દુ 6 અને 5 તરી 15. 3 3 ઉડી ગયા તો કોણ આવશે?
તો વધશે કેટલા 2/5. હવે 2/5 છેદની સંખ્યા જોવાની. હવે 5 ના તો અવિભાજ્ય અવયવ પડે નહીં. 5 ના અવિભાજ્ય 5 કે 5 જ આવે એટલે 5 એનો લેવા દેવાના અને છેદમાં 5 આવે છે માટે આ શાંત દશાંશ સ્વરૂપ ધરાવે છે અને શાંત દશાંશ સ્વરૂપ ધરાવે છે એટલે તમારે એને દશાંશ સ્વરૂપમાં એટલે કે પોઈન્ટમાં ફેરવવું પડશે. એટલે છઠ્ઠા દાખલામાં 8મા દાખલામાં તમારે પોઈન્ટ વાળી ગણતરી કરવી પડશે જે આપણે પોઈન્ટમાં ફેરવીએ છીએ એવું. બરાબર. 9મો દાખલો જોઈ લો. આમાં છેદ ઉડે છે. 5 સીધા 35 અને 10 પંચા 50. 5 5 ઉડી ગયા. છેદમાં કેટલા આવશે 7/10. હવે 7/10 10 ના અવિભાજ્ય અવયવ 5 દુ 10 પડશે અને પછી તમારાને ડાયરેક્ટ કહી દેવાનું કે શાંત છે એમ. બરાબર. 5 અને 2 કરીને આગળ કરવાની જરૂર નથી અથવા રીત પ્રમાણે ગણશો તોય ચાલશે. એટલે આ પણ શાંત છે. 9મો દાખલો. 77/210. આમાંય છેદ ઉડે છે. કેટલા વડે તો 7 વડે. 11 સીતા 77 થાય. બરાબર. અને 30 સીતા 210 થાય. 7 7 ઉડી જાય તો વધશે કેટલા 11/30. 30 ના તમારા અવિભાજ્ય અવયવ પાડવાના અને પછી નક્કી કરવાનું શાંત છે કે અનંત આવૃત. તમે અવિભાજ્ય અવયવ પાડશો એટલે શાંત નહીં આવે. કયો આવશે અનંત આવૃત આવશે. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. આ 6 થી 10 દાખલા તમારે જાતે ગણવાના છે. મેં તમને સમજાવી દીધા શું કરવાનું છે અને જ્યાં પણ શાંત આવે ત્યાં તમારે દશાંશ સ્વરૂપમાં ફેરવવાના છે. ખાસ યાદ રાખજો. તો આ પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આપણે પૂરા થઈ ગયા. ચલો વિદ્યાર્થીઓ, હવે પ્રશ્ન નંબર 3 એટલે કે સ્વાધ્યાય 1.4 નો છેલ્લો દાખલો જોઈએ. સ્વાધ્યાય 1.4 ના જે છેલ્લો દાખલો છે પ્રશ્ન નંબર 3 એની રકમ આવી છે. પ્રશ્ન સૂચના તો ઘણી મોટી છે પણ મેં અહીંયા શોર્ટમાં લખી છે. બરાબર. 3 રકમ તમને આપી છે અને એવું કીધું છે કે નીચે આપેલી વાસ્તવિક સંખ્યાઓ સમય છે કે નહીં તે જણાવો. આ સમય છે કે અસમય આપણે કહેવાનું છે. બરાબર. અને p/q સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો. એટલે આપણે જે p/q સ્વરૂપનું હોય બરાબર આ આપણને દશાંશ સ્વરૂપ આપ્યું છે. આ પોઈન્ટ વાળી સંખ્યા કયું સ્વરૂપ કહેવાય દશાંશ સ્વરૂપ. આપણે આનું p/q સ્વરૂપ ફેરવવાનું નથી પણ ખાલી સમજાવું છું કે p/q સ્વરૂપ ફેરવીએ તો જે છેદમાં q હોય એટલે કે છેદની સંખ્યા એના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો એ આપણે ખાલી કારણ કહેવાનું છે. બરાબર. એટલે ખાલી 1-2 વાક્યમાં આનો જવાબ આવશે. કંઈ લાંબા દાખલા નથી પણ તમારે ખાલી કહેવાનું છે. 2 વસ્તુ કહેવાની છે કે આ સંખ્યાઓ સમય છે કે અસમય. ઈ કયા બાદ તમારે એના q વિશે એટલે કે છેદની સંખ્યા વિશે જાણકારી આપવાની છે કે એના વિશે અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો. બરાબર. તો વિદ્યાર્થીઓ, લાસ્ટ લેક્ચરમાં મેં જ્યારે તમને શાંત દશાંશ અનંત આવૃત એની થિયરી ચલાવી ત્યારે કીધું હતું કે સમય ક્યારે કહેવાય. જ્યારે શાંત દશાંશ અને અનંત આવૃત હોય ત્યારે સમય કહેવાય પરંતુ અનંત અનાવૃત હોય ત્યારે અસમય કહેવાય. લાસ્ટ લેક્ચરમાં આપણે બોર્ડ ઉપર લખીને બતાવ્યું હતું કે શાંત અને અનંત આવૃત હોય ત્યારે ઈ બંને સંખ્યા સમય કહેવાય પરંતુ જો અનંત અનાવૃત હોય ત્યારે ઈ અસમય કહેવાય. તો એના આધારે જ આપણે આ 3 સંખ્યામાં નક્કી કરશું કે સમય છે કે નહીં. બરાબર. જો આ પહેલી જે સંખ્યા છે ઈ શાંત છે. શાંત ચલાવ્યું ને મેં જ્યારે ગયા લેક્ચરમાં ત્યારે કીધું હતું કે સંખ્યા આવી રીતે જ્યારે કે રિપીટ થતી હોય અથવા અનંત સુધી જતું હોય ઈ શાંત કહેવાય નહીં. શાંતનો મતલબ શું થાય કે ભાગાકાર સ્ટોપ થઈ જાય. પોઈન્ટ પછી થોડીક સંખ્યા આવે ને ભાગાકાર અટકી જાય. અનંત સુધી ન જતો હોય એને કેવું કહેવાય શાંત કહેવાય. તો આ પહેલી જે રકમ છે 43.12356889 અહીંયા ભાગાકાર 89 પછી અટકી જાય છે. બરાબર. એટલે આ સંખ્યા કેવી કહેવાય શાંત કહેવાય. ટૂંકમાં આવી રીતે અનંત સુધી જતી હોય ઈ શાંત કહેવાય નહીં. હવે આ પહેલી સંખ્યા શાંત કહેવાય અને શાંત હોય એટલે અહીં હંમેશા કેવી કહેવાય સમય કહેવાય. બરાબર. તો આ શાંત છે. હવે હું કીધું તમને કે p/q સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો. શાંત હોય શાંત ક્યારે કહેવાય તો આપણે લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે p ના છેદમાં q એમાં જે q છે ઈ 2m ઘાત અને 5n ઘાત આ સ્વરૂપમાં હોવો જોઈએ. બરાબર. તો આપણે એ જ કહેવાનું છે કે q કયા સ્વરૂપમાં હશે તો શાંત છે એનો મતલબ શું થાય કે q છે એના અવિભાજ્ય અવયવમાં 2 હશે અથવા 5 હશે અથવા 2 અને 5 બંને હશે. આ તમારો જવાબ આવશે. ખબર પડી ગઈ. તો તમારો આ પહેલી રકમનો જવાબ શું આવશે કે આપેલ સંખ્યા સમય છે કારણ કે ઈ શાંત દશાંશ સ્વરૂપ છે અને શાંત દશાંશ સ્વરૂપ છે માટે q ના અવિભાજ્ય અવયવમાં 2 હશે અથવા 5 હશે અથવા 2 અને 5 બંને હશે તો જ શાંત હોય. એટલે આ તમારો જવાબ બનશે. બરાબર. ઈ જ રીતે હવે બીજો જવાબ. બીજામાં તમે જુઓ
આ ભાગાકાર અનંત સુધી જાય છે, આ સંખ્યામાં ડોટ 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 દર્શાવે મતલબ શું થાય કે અનંત સુધી જાય છે. એમાં તમે જો સંખ્યા રિપીટ નથી થતી. મેં શું કીધું હતું કે અનંત આવૃત ક્યારે કહેવાય? જ્યારે એકની એક સંખ્યા રિપીટ થતી હોય. એટલે આપણે ગયા લેક્ચરમાં ચલાવ્યું હતું કે જો કદાચ આવું આવતું હોય 0.33333 આવી રીતે અનંત સુધી જતું હોય તો આ અનંત આવૃત કહેવાય. 0.121212 અહીંયા 12 રિપીટ થાય છે, આવી રીતે અનંત સુધી જતું હોય તો અનંત આવૃત કહેવાય. કદાચ આવો આવે 1234 1234 આવી રીતે અનંત સુધી જતું હોય તો આ અનંત આવૃત કહેવાય. બરાબર. પણ અહીંયા તમે જો આ રકમમાં અનંત સુધી જાય છે પણ સંખ્યા રિપીટ નથી થતી, તો આનો મતલબ શું થાય કે આ અનંત અનાવૃત કહેવાય. અને અનંત અનાવૃત હોય એટલે હંમેશા કેવું હોય? અસમય જ હોય. બરાબર વિદ્યાર્થીઓ? તો આ ખાસ યાદ રાખજો કે જ્યારે શાંત હોય અને અનંત આવૃત હોય, શાંત હોય અને અનંત આવૃત હોય, એ નીચે હું લખી નાખું છું તો તમને યાદ રહે. ગયા લેક્ચરમાં આપણે સમજાવ્યું હતું શાંત હોય અને અનંત આવૃત હોય એ બંને સમય હોય, પરંતુ જ્યારે અનંત અનાવૃત હોય એ હંમેશા કેવું હોય? તો અસમય હોય. ખબર પડી ગઈ વિદ્યાર્થીઓ? તો આ યાદ રાખજો તમારે બધાને. ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં જો આ જે સંખ્યા આપી છે 43.123456789 એની પર 12 છે. ઉપર 12 એટલે શું કહેવાય? સંખ્યા રિપીટ થતી હોય. આપણે ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું. જેમ કે આપણે અહીંયા લખ્યું તો 0.3333 એને શોર્ટમાં લખવું હોય તો હું લખાય 0.3 એની ઉપર 12. પછી આપણે લખ્યું હતું 0.121212 બરાબર, એને આપણે શોર્ટમાં લખ્યું તો 0.12 એની ઉપર 12. પછી આપણે બીજી સંખ્યા લખી હતી 0.1234 તો એને તમારે શોર્ટમાં લખવું હોય તો 0.1234 ની ઉપર 12. એટલે ઉપર 12 હોય એનો મતલબ શું થાય કે ઈ સંખ્યા વારંવાર રિપીટ થતી હોય. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 એની ઉપર 12 છે, તો આની આ સંખ્યા વારંવાર રિપીટ થતી હશે અને અનંત સુધી જતી હશે. બરાબર. તો આ કેવું કહેવાય? અનંત આવૃત કહેવાય. અહીંયા સંખ્યા રિપીટ નથી થતી, એકની એક સંખ્યા નથી થતી. બરાબર. અનંત સુધી જાય છે પરંતુ જે સંખ્યા છે બધી અલગ અલગ છે, 120 1200 12000 એવું હતું. એકની એક સંખ્યા રિપીટ થતી નથી. જ્યારે અહીંયા બધી જગ્યાએ એકની એક સંખ્યા રિપીટ થાય. ઉપર 12 નો મતલબ શું થાય કે ઈ સંખ્યાનું રિપીટ થવું. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 ની ઉપર 12 છે એટલે વારાઘડીએ આની આ સંખ્યા રિપીટ થતી હોય અને એકની એક સંખ્યા વારાઘડીએ રિપીટ થતી હોય એટલે અનંત આવૃત કહેવાય. પછી એક આંકડાની હોય, બે આંકડાની હોય કે ત્રણ આંકડાની હોય કે આવી રીતે 9 આંકડાની હોય. બરાબર. અને અનંત આવૃત હોય તો એ હંમેશા કેવું હોય? તો આ કેવું આવશે? સમય. બરાબર. તો આવી રીતે ત્રણેય દાખલા આપણને ખબર પડી ગઈ કે સમય ક્યારે આવે, અનંત આવૃત ક્યારે આવે અને અનંત અનાવૃત ક્યારે આવે. એટલે ખાસ યાદ રાખજો. આ શાંત છે અને આ અનંત આવૃત છે. શાંત અને અનંત આવૃત છે એટલે આ બે સમય છે. જ્યારે આ અનંત અનાવૃત છે એટલે આ કેવું છે? અસમય. બરાબર. પછી તમને એવું કીધું છે કે જો સમય હોય ને તો p ના છેદમાં q સ્વરૂપમાં q નું અવિભાજ્ય અવયવ વિશે ચર્ચા કરો. હવે આ તો અસમય છે એટલે આમાં કઈ q ની ચર્ચા આવશે નહીં. પહેલાની આપણે q ની ચર્ચા કરી નાખી. બરાબર. પણ ત્રીજામાં શું આવશે q માં? તો ત્રીજામાં અનંત આવૃત મળે છે. અનંત આવૃત ક્યારે મળે? તો આપણે પ્રશ્ન નંબર 1 માં જોયું કે છેદમાં 2 અને 5 સિવાયની કોઈ વધારાની સંખ્યા આવે ત્યારે અનંત આવૃત મળે. તો આનો તમારો જવાબ શું આવશે કે આ અનંત આવૃત છે માટે સંખ્યા કેવી છે? સમય. અનંત આવૃત છે માટે સંખ્યા કેવી છે? સમય. અને એના q ના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 એની સિવાયનો કોઈ બીજો ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ હશે. 2 અને 5 સિવાયનો એવું લખવાનું. બરાબર. તો 3 3 ના હું જવાબ બોલું છું. પહેલાનો જવાબ શું આવશે કે આ સંખ્યા શાંત છે માટે સમય છે અને એના q ના અવિભાજ્ય અવયવમાં 2 હશે અથવા 5 હશે અથવા 2 અને 5 બંને હશે. બરાબર. બીજાનો જવાબ શું આવશે કે આ અનંત અનાવૃત છે માટે અસમય છે. એનું કઈ q ના અવિભાજ્ય અવયવ લખવાના આવશે નહીં કારણ કે અસમય છે. ત્રીજાનો જવાબ શું આવશે કે આ અનંત આવૃત છે માટે સમય છે અને અનંત આવૃત હોય અને સમય હોય એટલે તમારે એના q વિશે લખવું પડે. બરાબર. તો સમય છે એના q માટે શું આવશે કે એના q ના અવિભાજ્ય અવયવમાં 2 હશે, 5 હશે અને 2 અને 5 સિવાયનો કોઈ બીજો અવિભાજ્ય અવયવ હશે. બરાબર. અથવા શોર્ટમાં લખવું હોય તો એવું લખવાનું કે એના q ના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 સિવાયનો કોઈ બીજી સંખ્યા એટલે કે બીજો અવિભાજ્ય અવયવ હશે. બરાબર. પ્રશ્ન નંબર 1 માં આપણે જોયું કે છેદમાં 2 અને 5 સિવાય કોઈ પણ બીજી સંખ્યા આવે તો અનંત આવૃત કહેવાય. એટલે અનંત આવૃત છે એટલે સમય છે. બરાબર.
અને અનંત આવૃત હોય એટલે છેદમાં કોઈ બીજી સંખ્યા આવે, બરાબર. એટલે બીજી સંખ્યામાં 3 હોઈ શકે, 13 હોઈ શકે, ગમે હોઈ શકે. એ આપણે પહેલા પ્રશ્ન નંબર 1 માં જોયું, ખબર પડી ગઈ. તો આપણું સ્વાધ્યાય 1.4 હતું. પ્રશ્ન નંબર 3 માં ફક્ત સવાલ જવાબ જ લખવાનો છે, દાખલા બાખલા કઈ છે નહીં, બરાબર. તો પ્રશ્ન 1, 2 અને 3 ચાલી ગયો. સ્વાધ્યાય 1.4 પૂરું થઈ ગયું અને આપણું ચેપ્ટર 1 પૂરું થઈ ગયું. હવે આ ચેપ્ટરમાં કઈ એક્સ્ટ્રા નિયમો અથવા MCQ અથવા વિકલ્પો કઈ ચલાવવાના હશે તો આપણે આવતા લેક્ચરમાં જોઈશું, નહીં તો આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું.